હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 7 જે છે યામ ભૂમિતિ આપણે ચાલુ. એમાં આપણો જે છેલ્લો ટોપિક જે છે ત્રિકોણનું ક્ષેત્ર. એમાં આપણે જે છે એ લાસ્ટ લેક્ચરની અંદર ત્રિકોણના ક્ષેત્રફળ આધારિત જે છે થિયરી, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે, બરાબર, અને એ સૂત્ર આધારિત જે છે સમરેખ અસમરેખ એ બધી થિયરી જે છે ટૂંકમાં આપણે જોઈ અને એના આધારિત આપણે થોડાક એમસીક્યુ ની થોડાક ઉદાહરણની પણ ચર્ચા કરી. આઈ થિંક જે છે ઉદાહરણ 11, 12 અને 13 આ ત્રણ ઉદાહરણ આપણે ચેપ્ટર એ લેક્ચરની અંદર ચર્ચા કરી. આજે આપણે જે છે એનાથી આપણે આગળ જોવાનું છે, બરાબર, કે ઉદાહરણ નંબર 14, 15 અને સ્વાધ્યાયના જે કાંઈ દાખલા આપણે સોલ્વ કરવાના છે. ચાલો અહીંયા આગળ જે છે આપણે સૌપ્રથમ જોઈએ ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14 ની રકમ શું કહેવા માંગે છે? બિંદુઓ આપણને આપી દીધા છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે બિંદુઓ A 1,3 2,3 બિંદુ B આપ્યું છે 4,3 K અને C બિંદુ આપ્યું છે 6,-3. પછી તમને એવું કીધું છે કે જો સમરેખ હોય તો K ની કિંમત શોધો. તો આપણે ગયા લેક્ચરની અંદર જ કીધેલું હતું કે ત્રિકોણના ક્ષેત્રફળ જે છે ત્યારે જ આપણને મળે કે જ્યારે એ બિંદુઓ જે છે એ અસમરેખ. તો સમરેખ હોય તો એનો મતલબ કે એ ત્રણે ત્રણ શિરોબિંદુ જે છે એ એક જ લાઈનમાં આવેલા છે. ત્રણે ત્રણ બિંદુઓ જે છે એક જ લાઈનમાં આવે છે તો જ એને સમરેખ કહેવામાં આવે છે. અને સમરેખ જો હોય, તમે વિચારો કે જો આ સમરેખ હોય ત્રણે ત્રણ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ ક્યારે પણ શક્ય છે જ નહીં. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? શૂન્ય. શું કરવા? તો કે જે બિંદુઓ જે આપેલા જે છે એ સમરેખ છે. કારણ કે ત્રિકોણ માટે જો ત્રણે બિંદુઓ જે છે અસમરેખ લેવા પડે છે. ખ્યાલ આવ્યો? તો આ જે છે એ કોઈ જાતનો ત્રિકોણ બનાવતું જ નથી, એટલા માટેનું ક્ષેત્રફળ તો હશે જ નહીં. તો અહીંયા આગળ જે છે કીધું કે આ ત્રણે બિંદુઓ જે છે A, B અને C એ સમરેખ છે. તો જે છે K ની કિંમત શોધો. તો આપણે અહીંયા આગળ લખીએ સૌપ્રથમ કે આપેલા બિંદુઓ એ સમરેખ હોવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થશે. કારણ કે સમરેખ બિંદુમાં ત્રિકોણ શક્ય નથી. સમરેખ બિંદુ જે છે એની અંદર તમે જો તો ત્રિકોણ જ શક્ય નથી. ત્રિકોણ શક્ય નથી તો એટલા માટેનું ક્ષેત્રફળ પણ ત્યાં હોવાનું નથી. અહીંયા આગળ કીધું છે કે ત્રણેય શિરોબિંદુ જે છે સમરેખ છે. સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? તો શૂન્ય. અહીંયા આગળ જો બિંદુનું નામ પણ આપી દે A, B અને C, તો અહીંયા આગળ જે છે હું લખું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શૂન્ય. જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર મેં શું લીધું છે તો કે શૂન્ય. શું કામ? કે સમરેખ બિંદુઓ આપેલા છે. તો ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનું જે છે સૂત્ર તમે દરેક લોકોને ખ્યાલ છે. આપણે ગયા લેક્ચરની અંદર પણ કીધું 1/2 પછી કૌંસની અંદર x1 કૌંસ y2 y3 વત્તા x2 y3 y1 વત્તા x3 કૌંસમાં y1 y2. આ સૂત્ર જે છે એ શું છે? ત્રિકોણના ક્ષેત્રફળનું તમારે સૂત્ર છે. અહીંયા આગળ તમે જુઓ તો છેલ્લે તમારે અહીંયા આગળ બરાબર 0 લખવાનું છે. જો આ જે છે ને પૂરું થઈ જાય પછી અહીંયા આગળ બરાબર 0. શું કામ? કારણ કે ક્ષેત્રફળ 0 છે. એટલે હવે આપણે જો અહીંયા આગળ ત્રણે ત્રણ બિંદુઓ આવ્યા છે એને જો નામ આપી દઉં તો અહીંયા આગળ આને કહી દઉં છું. જુઓ આ થશે મારું x1, આ y1, આ x2 થશે, આ y2 થશે, આ x3 થશે, આ y3 થશે. ચાલો હવે એને ખાલી અંદર આપણે જોઈને કિંમત મૂકવાની છે. સૌપ્રથમ આપણે લખીએ 1/2 કૌંસમાં x1 કેટલા છે તો કે 2, y2 એટલે કેટલા છે તો કે k માઈનસ y3 કેટલા છે તો કે -3 વત્તા x2 કેટલા છે તો કે 4, y3 કેટલા છે તો કે -3 માઈનસ y1 એટલે -3
વત્તા x3 કેટલા છે તો કે 6 કાઉન્સ y1 કેટલા છે તો કે 3 માઈનસ y2 કેટલા છે તો કે કાઉન્સ પૂરો બરાબર 0. ચાલો ખાલી મેં જે છે સૂત્રની અંદર શું કરી તો કે કિંમત મૂકી. જો બહુ હવામાં કે પાવરમાં રહેવું નહીં, તમારે જે છે એ x1 y1 x2 y2 x3 y3 લખી નાખો જેથી કરીને ભૂલ ન પડે. બરાબર, એકવાર જે છે સૂત્રની અંદર તમે કિંમત મૂકો એ પાછી એકવાર ચેક પણ કરવાનું. કારણ કે અહીંયા આગળ જે છે તમે આમાંથી આ કિંમત લખી છે પછી તમે હવે ક્યાંય પાછી જોવા તો જવાનું નથી, પછી સીધું સાદુરૂપ જ આપવાનું છે. જવાબ કદાચ ખોટો આવ્યો શું કરવા? કારણ કે x1 લેવાનું તો ત્યાં તમે x2 ની કિંમત લઈ નાખી, y1 લેવાનું તો ત્યાં બીજી કિંમત લઈ નાખી, એટલે જવાબ તમારો ખોટો આવ્યો. એટલે એકવાર જે છે એ મહેરબાની કરી અને આ કિંમત આ સૂત્ર લખો એની અંદર જે આ કિંમત મૂકો ને એકવાર ખાસ ચેક કરી લેવી કે ભાઈ જે x1 છે, જો આપણે ચેક કરીએ x1 છે એ કેટલા છે તો 2 લખ્યા છે, y2 કેટલા છે તો કે 2 લખ્યા છે, માઈનસ ની નિશાની અહીંયા y3 જે છે એ -3 છે તો અહીંયા લખ્યા છે -3 પ્લસ x2 જે છે કેટલા છે તો 4 અહીંયા છે y3 માઈનસ y3 જે છે એ -3 માઈનસ y1 એટલે -3 વત્તા x3 6 કૌંસમાં y1 માઈનસ y2 y1 જે છે કેટલા છે તો 3 માઈનસ y2 કેટલા છે તો કે હવે આપણે સાદું રૂપ આપીએ તો બરાબર નિશાની આમ એટલે સોરી 2. ચાલો અહીંયા આગળ જો કે માઈનસ માઈનસ આ શું થઈ જશે પ્લસ 3 વત્તા 4 -3 -3 અત્યારે જ્યાં પણ રહેવા દઈએ છે વત્તા 6 3 માઈનસ કે બરાબર 0. ચાલો એકના છેદમાં 2. હવે આપણે જે છે એ આનો અંદર ગુણાકાર કરીએ તો આનો અંદર ગુણાકાર કરીએ 2k વત્તા આનો અંદર ગુણાકાર કરીએ 2 3 6 વત્તા 4 આનો આપણે અંદર ગુણાકાર કરીએ. ચાલો અહીંયા આગળ જે છે આપણે અહીંયા લખી નાખીએ -3 એટલે કેટલા થશે -6 એટલે અહીંયા આગળ કેટલા આવશે -24 વત્તા આનો અંદર ગુણાકાર કરીએ 6 3 18 આનો અંદર ગુણાકાર કરીએ તો 6 કે બરાબર 0. ચાલો આ સ્ટેપ ની અંદર મેં શું કર્યું હતું કે અંદર આ બે જે છે એનો અંદર કાઉન્સ ની અંદર ગુણાકાર કર્યો, બેનો અંદર k સાથે ગુણાકાર કર્યો એટલે 2k 2 તેરી તો કે 6 વત્તા -3 એટલે માઈનસ માઈનસ પ્લસ 3 ને 3 6 મોટા પદની નિશાની -6 4 નો જે છે પ્લસ 4 નો -6 સાથે ગુણાકાર કર્યો એટલે 6 ચોક 24 એટલે -24 પ્લસ આનો અંદર ગુણાકાર કર્યો એટલે 6 તેરી 18 વત્તે ઓછા 6 એકા 6. ચાલો અહીંયા એકના છેદમાં 2. ચાલો 2k વત્તા 6 વત્તે ઓછા 24 વત્તા 18 6k બરાબર 0. ચાલો સજાતીય પદો જે છે એનો આપણે સરવાળો કરીએ તો જો આ 2k અને આ જે છે એ -6k 2k અને આ જે છે શું છે તો -6k કેટલા થશે તો -4k અહીંયા વત્તા 6 18 ને 6 24 માંથી 24 જશે એટલે તમે સમજી શકો છો કેટલા થશે તો કે 0 24 -24 બરાબર 0. ચાલો એકના છેદમાં 2 -4 24 માંથી 24 જશે એટલે 0 થઈ જશે બરાબર 0. હવે આ બે જે છે એનો તમે આ 0 સાથે ગુણાકાર કરો એટલે ખાલી શું વધશે 4k બરાબર 0. તેથી આપણે તો k જોઈએ છે k બરાબર શું થશે તો કે 0 જ આવશે અને 4 જે છે નીચે છેદમાં થશે. તો અહીંયા આગળ જે છે આપણે તમે જુઓ તો k ની કિંમત પૂછી કે ભાઈ k ની કિંમત શોધો તો k ની કિંમત એ આપણે કેટલી આવી તો કે 0 આવી છે. બરાબર, હવે ચોપડીની અંદર જે છે આ ઉદાહરણ આપ્યું છે તેમાં પાછો એ લોકોએ જે છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જો આ 0 જે છે 0 એ લીધું છે તો એને પાછી નીચે તારવણી આપી છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે શું કામ આપણે 0 લીધું? કારણ કે આ જે સૂત્ર જે છે એની અંદર તમે જો આ k બરાબર અહીંયા 0 આવ્યો k બરાબર તમે 0 મૂકીને તમે ગોતો એટલે 0 જ આવશે. બરાબર, તો આવી રીતના દાખલા જે છે એક માર્કની અંદર દાખલો પૂછાય. તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે બિંદુઓ જે છે એ સમરેખ બિંદુ આપ્યા હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે કેટલું થશે 0 થશે. બરાબર, અને આની અંદર જે છે કોઈ અચળાંક t આપ્યો હોય x આપ્યો હોય y આપ્યો કોઈ પણ આપ્યો તો ત્યારે તમને કહે છે કે આપેલા જે બિંદુઓ જે છે શું છે તો સમરેખ બિંદુઓ છે તો ત્યારે તમારે હંમેશા ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે કેટલું લઈ લેવું તો કે 0 લઈ
જો તમને ક્યારે કોઈ ચોખવટ ન કરે તો સમજી લેવાનું કે આપેલા બિંદુઓના યામ જે છે એ અસમમિત છે. તો ક્યાંક તમને એનું ક્ષેત્રફળ મળશે અને એ પણ આપણે કીધું છે કે ક્ષેત્રફળ જે છે એક પ્રકારનું માપન હોવાથી એ ક્યારે આપણને ઋણ નહીં મળે, એ હંમેશા આપણે કેવું આવશે ધન જ આવશે. બરોબર. તો આ રીતનું તમારે જે છે ઉદાહરણ નંબર 14 હતું. ચાલો એની પછી આપણે જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 15. ઉદાહરણ નંબર 15 માં તમે જુઓ તો જો a -5,7 b -4,-5 c -1, -6 અને d 4,5 એક ક્રમમાં એક ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. તમે કહેશો કે સાહેબ અત્યારે તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળના દાખલાનું સૂત્ર આપણે જોયું, આ પછી ચતુષ્કોણ ક્યાંથી આવ્યું છે? તો આમાં જે છે એ ખાસ રાખજો, આ જે દાખલો જે છે એક પ્રકારનો બહુકોણનો દાખલો છે. બહુ કરતા વધારે કોણ કરતા ખૂણા, જ્યારે વધારે પડતા ખૂણા તમને આપી દીધા હોય, કારણ કે ત્રિકોણ જે છે એની અંદર તમે જુઓ તો ત્રણ જ ખૂણા પડે છે, ત્રણ બાજુ. જ્યારે આગળ ચતુષ્કોણ આપ્યો છે, ચાર બાજુ ચાર ખૂણા હોય એવો કોઈ ભૂમિતિનો આકાર એટલે ચતુષ્કોણ કે જેની અંદર ચોરસ આવે છે, કે જેને ચાર બાજુ ચાર ખૂણા હોય છે. તો અહીંયા આગળ જે છે ત્રણ કરતા વધારે ખૂણા આવતા હોય એટલે કે બહુકોણ હોય ત્યારે કોઈ ત્રિકોણનો અથવા ત્યારે કોઈ ક્ષેત્રફળ જે છે કઈ રીતના શોધવું તમારે? અહીંયા આગળ જે છે આ ચારે ચાર શિરોબિંદુ એક ચતુષ્કોણના છે. ચતુષ્કોણ કહેતા હોય મગજની અંદર યાદ રાખજો એક પ્રકારનો ચોરસ ચતુષ્કોણ. બરાબર. ચતુષ્કોણ આવે છે બે સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ઘણા બધા ચતુષ્કોણ આવે છે. પણ અહીંયા આગળ જે છે તમને કોઈ ચોખવટ નથી કરી તો અહીંયા આગળ તમારા મત મુજબ એક તમારે ખાલી ચતુષ્કોણ એટલે એક ચોરસ જેવું તમારે મગજની અંદર રાખવું. અહીંયા આગળ જે છે A B C અને D. ચાલો અહીંયા આગળ જે છે ABCD એક પ્રકારનો મેં ચતુષ્કોણ લીધો છે. બરાબર. હવે અહીંયા આગળ તમને યામ આપી દીધા છે કે યામ કયા આપ્યા છે? A ના યામ આપ્યા છે -5,7, b ના યામ તમને આપી દીધા છે -4, -5, c ના યામ તમને આપી દીધા -1, -6 અને d ના યામ તમને આપી દીધા 4, 5. જો એ પણ તમને કીધું છે કે ક્રમમાં આપેલા છે એટલે ઘણા પાછા શું થાય ખબર? એની ઈચ્છા મુજબ આપણે લખીએ a b પછી પાછો c અહીંયા, a b પછી c અહીંયા, પાછો d અહીંયા નહીં. તમે કા જે છે એ ઘડિયાળની દિશામાં કા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તમે એને ક્રમ આપો. જો કા તમે એને આમ ક્રમ આપો A B C અને D જે મેં આપ્યા છે, કા તમે આમ પણ આપી શકો A B C D. બરાબર. તો આ રીતના બે રીતના ક્રમ આપવાનો નિયમ હોય છે. હવે આપણે આખા ABCD જે છે એનું ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો એ ક્ષેત્રફળ કઈ રીતના હું શોધીશ? તો તમે જુઓ તો અહીંયા આગળ જે છે એ આ B અથવા D અથવા A અને C એને જો જોડી દો, A અને C બિંદુ A અને બિંદુ C એ બંનેને જો જોડી દઉં તો મને એક જે છે એ આ ત્રિકોણ મળી ગયો. એક આ સાઈડનો મને ત્રિકોણ આખો મળી ગયો. બરાબર. એક મને આખો ત્રિકોણ A D અને C તમને દેખાય છે અને એક જે છે એ મને ઉપરનો ત્રિકોણ મળી ગયો. જો આમાં મને આની અંદર જે છે એ બે ચતુષ્કોણની અંદર બે ત્રિકોણ મળ્યા. એક ઉપરનો ત્રિકોણ જે છે આખે આખો એક ABC, એક ADC અને એક આખે આખો મળ્યો મને AD અને C. ચાલો અહીંયા આપણે લખીએ અહીં ચતુષ્કોણ ABCD માં બિંદુ A અને બિંદુ C ને જોડતા ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC મળે છે. હવે ખાસ યાદ રાખજો કે જ્યારે આવા પ્રકારના દાખલા તમારી પાસે આવે બહુકોણના કે વધારે પડતા ખૂણા હોય ત્યારે તમારે જે છે એ બે ભાગ પાડી દેવાના અને બંને જે છે એ ક્ષેત્રફળનો તમે છેલ્લે સરવાળો કરી નાખો એટલે તમને કુલ ક્ષેત્રફળ મળે છે. તમે જુઓ અહીંયા આગળ આ ચતુષ્કોણ ABCD માં બિંદુ A અને બિંદુ C એને મેં આમ જોડી દીધો એટલે એક આ બાજુનો ત્રિકોણ ને એક ઉપરની સાઈડનો ત્રિકોણ, આ બંને ત્રિકોણ મને મળી ગયા. હવે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર મારી પાસે છે.
બરાબર. તો પહેલા હું જે છે એ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીશ તો એ મને કંઈક મળશે. પછી જે છે એ ત્રિકોણ AB અને C નું ક્ષેત્રફળ શોધીશ એ પણ મને કંઈક મળશે. હવે આ બંને જે છે એનો હું સરવાળો કરી નાખું એટલે મને આખા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મળી જશે. તો કે હા. તો જ્યારે તમને આવી રીતના દાખલા આવે ત્યારે તમારે એને કંઈક ભાગ પાડી અને એના જે સરવાળા કરી છે એનું કુલ ક્ષેત્રફળ તમને મળશે. તો ચાલો સૌપ્રથમ જે છે એ આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું છે તો નામ આપી દઈએ આગળ. આને કહી દઈએ x1 y1 x2 y2 x3 y. બરાબર. ચાલો અહીંયા આગળ જે છે લખીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીએ કેટલા છે 2 કૌંસ x1 y2 y3 વત્તા x2 y3 y1 વત્તા x3 કૌંસમાં y1 y2. ચાલો હવે આ સૂત્ર જે લખ્યું છે એની અંદર આપણે કિંમત મૂકી દે કેટલા છે 2 બરાબર x1 કેટલા છે તો -5 y2 એટલે કેટલા છે તો -5 માઈનસ y3 કેટલા છે તો કે -6 વત્તા x2 એટલે કેટલા છે તો કે -4 અહીંયા y3 એટલે કેટલા છે તો કે -6 માઈનસ y1 કેટલા છે તો કે 7 વત્તા x3 એટલે -8 y1 એટલે કેટલા છે તો કે 7 માઈનસ y2 એટલે -5. ચાલો આ સ્ટેપ ની અંદર ખાલી મેં સૂત્રની અંદર કિંમત મૂકી છે બીજું કંઈ કર્યું નથી. હવે જે છે એને સ્ટેપ ની અંદર શું કરી તો કે હવેના સ્ટેપ ની અંદર જે નિશાનીઓ રહેલી છે એ નિશાનીનો આપણે સરવાળા બાદબાકી કરી. ચાલો 1/2 -5 આમને ચાલો અહીંયા આગળ જો -5 માઈનસ અને -6 માઈનસ માઈનસ +6 વત્તે ઓછી -4 -6 -7 આમને -6 -7 આમને વત્તે ઓછી ઓછા 1 -7 માઈનસ અને -5 +5. ચાલો હવે જે છે તમે જો તો આપણે સાદુરૂપ આપીએ 1/2 -5 આમ -5 + 6 એટલે કેટલા થશે તો 6 માંથી 5 જશે એટલે 1 વધશે -4 -6 -7 એટલે માઈનસ માઈનસ પ્લસ 6 × 5 = 13 -1 7 + 5 કેટલા થશે તો કે 12. ચાલો 1/2 આમનો -5 નો એક સાથે ગુણાકાર કરો તો -5 -4 એનો તમે -13 સાથે ગુણાકાર કરો તો 4 × 12 પકડો વધી પડી 1 4 × 4 ને 1 5 પણ કેવો આવશે તો કે પ્લસ એ જ રીતે અહીંયા કેટલા આવશે તો કે -12 1/2. ચાલો અહીંયા આગળ જે છે એ પહેલા તો -5 અને -12 પહેલા તો આ બેની આપણે બાદબાકી કરી નાખી -5 + 12 આ 52 તો 52 માંથી જે છે 5 કાઢો પહેલા તો 52 માંથી 2 કાઢી નાખો કેટલા વધે તો 50 50 માંથી 3 કાઢી નાખો કેટલા વધશે તો કે 47 -12 1/2 7 માંથી 2 જશે તો 5 અને 4 માંથી 1 જશે તો કેટલા વધશે તો કે 3. 35 ભાગ્યા જે છે એ તમારે 2 એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તમારે કેટલું આવશે તો કે 17.5 કેટલું આવશે 17.5. ચાલો એ જ રીતના હવે આપણે જે છે એ ત્રિકોણ A B અને C એનો આપણે ક્ષેત્રફળ શોધીએ. અહીંયા આપણે લખીએ કે તેથી ત્રિકોણ A B C નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીએ આપણે 1/2 કૌંસમાં x1 કૌંસમાં y1 y2 માઈનસ y3 વત્તા x2 કૌંસમાં y3 માઈનસ y1 વત્તા x3 કૌંસમાં y1 માઈનસ y2. ચાલો હવે આપણે જે છે એ તમે જુઓ તો ત્રિકોણ A B અને C માટે આપણે x1 y1 કીધા હતા. હવે આપણે જે છે એ ફેરવીને અહીંયા આગળ આને આપણે x2 અને y2 કહી દઈએ x2 અને y2. ચાલો હવે આપણે જે છે એ લેતા જઈએ 1/2 આમ x1 કહેતા જે છે કેટલા આવશે તો કે -5
y2 એટલે કેટલા આવશે તો કે 5 માઈનસ y3 એટલે કેટલા આવશે તો કે -6 વત્તા x2 એટલે કેટલા આવશે તમારે તો કે 4 y3 એટલે કેટલા આવશે તો કે -6 માઈનસ y1 એટલે કેટલા આવશે તો કે 7 વત્તા x3 કેટલા આવશે તો કે -8 y1 કેટલા છે તો કે 7 માઈનસ y2 એટલે કેટલા છે તો કે 5 ચાલો હવે આપણે જે છે આ સ્ટેપની અંદર ખાલી સૂત્રની અંદર કિંમત મૂકી છે હવે આપણે જે છે ખાલી નિશાનીનું સાદુરૂપ આપીએ પહેલા તો 1/2 -5 માઈનસ માઈનસ +6 +4 અહીંયા -6 - 7 6 6 12 ને 13 -13 વચ્ચે -1 7 માંથી 5 જશે તો કેટલા બચશે તો કે 2 ચાલો 1/2 -5 5 વત્તા 6 એટલે 5 વત્તા 6 એટલે કેટલા થશે તો 11 વત્તા 4 કૌંસમાં -13 -1 અને 2 1/2 -5 નો 11 સાથે ગુણાકાર કરશો એટલે -55 વત્તે ઓછે ઓછા 13 ચોક કેટલા થશે તો કે 52 -52 અને -2 ચાલો 1/2 -55 -52 માઈનસ માઈનસ પ્લસ થશે એટલે 5 6 7 5 ને 5 10 માઈનસ ની નિશાની -2 ચાલો 1/2 -107 -102 કેટલા આવશે તો કે -109 -109 ના છેદમાં 2 આવ્યા હવે એનો જે છે તમે જો આપણે પહેલા જ કીધેલું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ એક પ્રકારનું માપન હોવાથી ક્યારે એનો જવાબ જે છે ઋણ નહીં એટલે જવાબ તો આપણો ધન જ આવશે હવે અહીંયા આગળ જે છે 109 જે છે એના તમે અડધા કરો તો પહેલા 100 ના અડધા કરી નાખો એટલે કેટલા થશે તમારે તો કે 50 પછી ઉપરના જે 9 વધે છે તો 9 ના અડધા તો 4.5 તો 50 પ્લસ 4.5 એટલે તમારો જવાબ કેટલો આવશે તો કે 54.5 કેટલો આવશે 54.5 આ આપણને કોનું ક્ષેત્રફળ મળ્યું તો કે આ જે છે એ આપણને મળ્યું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આ આપણને કોનું ક્ષેત્રફળ મળ્યું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળ્યું હવે તમારે જે છે અહીંયા જવાબમાં લખવું પડે છે પાછળ કે ક્ષેત્રફળ કરી ઋણ 9 આ તમારે જે છે પાછળ લખવું પડે હવે આપણને જે છે તમે જુઓ તો આખે આખો જે આ ચતુષ્કોણ જે છે ABCD એનું આપણને ક્ષેત્રફળ પૂછ્યું આખે આખો જે ABCD ક્ષેત્રફળ છે તો આપણે એમાંથી A અને C ને જોડી દીધા છે એટલે એની અંદરથી આપણને બે ત્રિકોણ મળ્યા છે તો આ બંને ત્રિકોણનો આપણે સરવાળો કરી નાખીએ એટલે આપણને જે છે એ આખે આખા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મળી જશે તો અહીંયા આપણે લખીએ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર અહીંયા બે ત્રિકોણ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ચાલો અહીંયા આગળ જે છે એ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે 17.5 પ્લસ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ કેટલો હશે તો 54.5 હવે તમે જે છે આ બંનેનો સરવાળો કરો તો 5 ને 5 10 0 અહીંયા આગળ 7 8 ને 10 ને 11 ને 12 વધે પડી 1 5 6 ને 1 7 કેટલા આવશે તો કે 72 તો આ રીતના જે છે એ ત્રિકોણ બંને ત્રિકોણ જ્યારે તમને આવા દાખલા આપે કારણ કે આ ચેપ્ટરની અંદર તમે જો તમારે ત્રિકોણના ક્ષેત્રફળને રિલેટેડ દાખલા આવે છે પણ જ્યારે તમારે કોઈ આવા બહુકોણને લગતા દાખલા આવે ત્યારે તમે એના ભાગ પાડી દો તો એની અંદરથી તમારે ત્રણ યામ તમને હોય તો એ ત્રિકોણના ક્ષેત્રફળની મદદથી તમે એનો કુલ સરવાળો કરશો ત્યારે તમને આખે આખા જે છે એકનું ક્ષેત્રફળ મળી જશે તો આ તમારા હતા ઉદાહરણ 14 અને 15 તો અહીંયા આગળ જે છે તમારે આ ચેપ્ટરના 14 15 જે ઉદાહરણ છે કમ્પ્લીટ થઈ જશે હવે આપણે જે છે એક્સરસાઇઝ તરફ જઈએ એક્સરસાઇઝ જે છે 7.3 ની શરૂઆત કરીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એક્સરસાઇઝ 7.3 જે છે એનો પહેલો પ્રશ્ન જે છે કે જેની અંદર તમને ત્રણ બિંદુઓના યામ આપ્યા છે ખાલી એક જ માર્કનો પ્રશ્ન બોર્ડની અંદર પૂછાયો કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો આની પહેલા તો જે મેં ઉદાહરણ 11 12 13 તમને કરાવ્યા છે એની જેવા જ છે
અને હવે તો એટલીસ્ટ તમને આ સૂત્ર ગોખાઈ ગયું હોય તો યાદ રહી ગયું હોય કે સૂત્રની અંદર જે છે કઈ કઈ વસ્તુ આવે છે ખાલી સાદું રૂપ તમારે આપતા આવડતું હોવું જોઈએ. અહીંયા આગળ જે છે આ બે દાખલા છે એમાંથી હું તમને એક દાખલો કરાવું છું કોઈ અને એ સેમ જે છે બીજા પ્રશ્નની અંદર k ની કિંમત શોધો એમાં પણ બે પ્રશ્ન છે એમાંથી એક દાખલો કરાવ્યો છે. એક જે છે ઘરે બેઠા તમારે ટ્રાય પ્રેક્ટિસ કરવાની છે બરાબર. ચાલો અહીંયા આગળ જે છે આ પહેલો પ્રશ્ન જે છે એ તમને હું કરાવું છું. તમને અહીંયા આગળ ત્રણ શિરોબિંદુઓ અહીંયા આપેલું છે 2,3 -1,0 અને 2, -4 આ ત્રણે શિરોબિંદુઓને આપ્યા છે ને આપણને જે છે પૂછ્યું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ તો આ ત્રણે શિરોબિંદુઓને નામ આપીએ કે અહીં શિરોબિંદુ A ના નામ આપણે આપી દીધા 2,3 B ના નામ આપી દીધા -1,0 અને C ના નામ આપી દીધા 2, -4 બરાબર. અહીંયા આગળ તમે જુઓ તો A B C એ ત્રણે શિરોબિંદુ તમે નામ આપી દીધા. હવે આપણે જે છે એ સૂત્ર લખીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર. જો અહીંયા આગળ જગ્યા છે નહીં એટલે અહીંયા આગળ લખું છું 1/2 કૌંસમાં x1 y2 - y3 વત્તા x2 કૌંસમાં y3 - y1 વત્તા x3 કૌંસમાં y1 - y2. ચાલો આ જે છે સૂત્ર મેં લખ્યું. હવે આપણે જે છે નિયમ મુજબ શિરોબિંદુના યામ જે છે x1 y1 x2 y2 કહી દઈએ જેથી આપણે ભૂલ ન પડે. x1 y1 અને કહી દઈએ x2 y2 અને કહી દઈએ x3 y3. હવે આપણે ખાલી નિયમ મુજબ કિંમત જે છે એ મૂકી દઈએ 1/2 કૌંસ x1 કેટલા છે તો કે 2 y2 કેટલા છે તો કે 0 માઈનસ y3 એટલે કેટલા છે તો કે -4 વત્તા x2 કેટલા છે તો કે -1 y3 કેટલા છે તમારે તો કે -4 માઈનસ y1 કેટલા છે તો કે 3 વત્તા x3 કેટલા છે તો કે 2 y1 કેટલા છે 3 માઈનસ y2 કેટલા છે તો કે 0. શું કર્યું આ સ્ટેપ ની અંદર તો કે ખાલી એની અંદર મેં સૂત્રની અંદર કિંમત મૂકી. ચાલો સાદુરૂપ આપીએ આપણે 1/2 કૌંસ 2 0 માઈનસ માઈનસ પ્લસ 4 વત્તે ઓછે ઓછા 1 -4 -3 -7 વત્તા 2 3 માઈનસ 0 કેટલા વધશે તો ખાલી 3 1/2 2 આમના 4 વત્તા 0 એટલે કેટલો જવાબ આવશે તો 4 તે -1 -7 વત્તા 2 કૌંસમાં 3. ચાલો 1/2 4 દુ 8 -1 નો -7 સાથે ગુણાકાર કર્યો એટલે કેટલા આવશે +7 વત્તા 2 તેરી 6 1/2 8 ને 7 15 ને 6 કેટલા થશે તો કે 21. તો જવાબ કેટલો આવશે 21/2 ચોરસ એકમ. અહીંયા આગળ જે છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તમારે કેટલું આવશે 21/2 ચોરસ એકમ. 21/2 તો તમે ભાગાકાર પણ કરી શકો 10.5 10 ને 10 20 ની 1 એટલે 21.5 આવ્યો તમારે 10.5 ચોરસ એકમ અથવા 21/2 એકમ. તમે તો આ રીતના જે છે તમારે પહેલો દાખલો હતો તમારે સેમ આ દાખલો પણ એ જ રીતે ગણવાનો છે. તમને એના નામ આપી દે ABC સૂત્ર લખો ને કિંમત. ચાલો એ જ રીતના જે છે બીજો દાખલો જે છે એની અંદર તમે જુઓ તો નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેકમાં k ની કિંમત શોધો. તો આપણે હમણાં જ એક દાખલો જોયો ઉદાહરણ નંબર 14 કે જેની અંદર ત્રણેય શિરોબિંદુને યામ આપી દીધા હતા અને રકમની અંદર કીધેલું હતું કે આપેલા શિરોબિંદુનો યામ જે છે એ શું છે તો સમરેખ છે. અને સમરેખ હોય તો તમને દરેક લોકોને એવો ખ્યાલ હશે કે સમરેખ શિરોબિંદુનો યામ હોય તો એ ત્રિકોણ ક્યારેય રચાતો જ નથી. અને ત્રિકોણ જો ન રચાય તો એનું ક્ષેત્રફળ પણ કઈ હશે જ નહીં. તો ક્ષેત્રફળ કેટલું હશે તો 0 હશે. આ વસ્તુ ખાસ મગજમાં યાદ રાખજો. તો અહીંયા આગળ જે છે બે દાખલા આપ્યા છે એમાંથી પહેલો જે છે તમને લેશનમાં આપું છું ઘરે વાંચો. બીજો તમને કરાવું છું. અહીંયા આગળ જે છે આપણે લખીએ અહીં આપેલા બિંદુઓના યામ આપેલા બિંદુઓ સમરેખ હોવાથી
ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થાય. તેથી આપણે નામ આપી દઈએ બિંદુ A 8,1, બિંદુ B k, -4 અને C 2, -5 છે. ચાલો ABC નું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું લેવાનું કે શૂન્ય, કારણ કે સમરેખ બિંદુ છે એટલે ક્ષેત્રફળ તો કેટલું થશે એનું શૂન્ય થશે. ચાલો હવે આપણે x1 y1 x2 y2 કહી દઈએ. પહેલા x1 y1 x2 y2 x3 y3 સૂત્ર લખીએ. સૂત્રની અંદર આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપીએ એટલે જવાબ આવી જશે. ચાલો અહીંયા આગળ જે છે 1/2 x1 y2 minus y3 વત્તા x3 y3 minus y1 વત્તા x અહીંયા x2 અહીંયા x3 y1 minus y2 બરાબર શું લેવાનું કે શૂન્ય. ચાલો કિંમત મૂકતા જઈએ. હવે 1/2 x1 એટલે કેટલા થશે 8, y2 એટલે કેટલા થશે તો -4 minus y3 એટલે -5 કૌંસ પૂરો વત્તા x2 એટલે કેટલા થશે તો કે y3 minus y1 y3 કેટલા છે તો -5 minus y1 એટલે 1 વત્તા x3 એટલે 2 y1 minus y2 y1 કેટલા છે તો કે 1 minus y2 કેટલા છે તો કે -4 બરાબર 0. ચાલો અહીંયા આપણે જે છે કિંમત આપણે મૂકી દીધી છે. હવે આપણે જે છે નિશાની જોઈએ તો -4 માઈનસ -5 એટલે +5 વત્તા k -5 -6 વત્તા 2 1 વત્તા 4 કૌંસ પૂરો બરાબર 0. 1/2 8 આમનો -4 + 1 એટલે કેટલા થશે તો કે 1 5 માંથી 4 થશે 1 વત્તા અહીંયા આગળ જે છે તમે સાદુરૂપ આપો આપણે અહીંયા આગળ કેટલા આવશે તમારે -6k પણ ગુણાકાર થશે પ્લસ k છે પ્લસ k એનો તમે -6 સાથે ગુણાકાર કરો એટલે -6k 2 આમનું 4 વત્તા 1 એટલે થશે કે 5 બરાબર 0. 1/2 8 એકા 8 -6k વત્તા 10 બરાબર 0. 1/2 8 ને 10 કેટલા થશે 18 -6k બરાબર 0. 18 -6k બરાબર 0 જે છે એમાં તમે જો સામાન્ય કઈ નીકળે છે કે હા કેટલા સામાન્ય નીકળે 9 પણ 9 આપણે કઈ કાઢવા નથી. અહીંયા આગળ જે છે એ આ બે નો તમે જુઓ તો એની સાથે ગુણાકાર થશે એટલે તો બધું 0 થઈ જશે. અહીંયા આગળ લખાશે કે 18 6k બરાબર 0. 18 બરાબર 6k 6k માંથી જે છે k ને સૂત્રનો કરતા બનાવો 18 બરાબર 6k છે એમાંથી જો k ને સૂત્રનો કરતા બનાવો તો 18 ના છેદમાં 6 બરાબર k 6 * 18 તો k બરાબર જે છે કેટલું આવશે. તો આ રીતનો જે છે એ તમારે સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન જે છે એનો બીજાનો બીજો એમાં તમે જો તો k બરાબર તમારે 3 આવ્યું છે. આજના વિડિયો લેક્ચરની અંદર જે આપણે બે ઉદાહરણ જોયા ઉદાહરણ નંબર 14 અને ઉદાહરણ નંબર 15 બે દાખલા જોયા. આપણે પછી જે છે એક્સરસાઇઝ શરૂ કરી. એક્સરસાઇઝ 7.3 જે છે એમાં પહેલામાં બે પ્રશ્ન આપેલા છે. એમાંથી મેં તમને પહેલો કરેલો બીજો લેશન એ જ રીતના બીજાની અંદર જે છે પાછા બે આપ્યો છે. મને પહેલો જે છે હોમવર્કમાં આપ્યો બીજો મેં તમને કરેલો. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે એટલું રાખીએ. હવે પછી જ્યારે પાછા આપણે ભેગા થશું ત્યારે આ ચેપ્ટરના 3 દાખલા હવે જે બાકી છે અને પછી જે ત્રીજો ચોથો અને પાંચમો એ આપણે પૂરા કરશું. થેન્ક્સ ફોર વોચિંગ.